લો ગાયગા ઝડપથી ખેંચ્યો છેલ્લો જારીએ પચી જશે લગભગ તો ભાઈ લોગ ફિશિંગ માંથી આવીને આપણે નાય ભાઈ નીકળી ગયા છે સલાયા માટે. ભાઈ યુસુફ સર દાદા દરગાહ. તો કેમ છો ભાઈ લોગ, તમે બધા સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો આગલા વિડીયોમાં મેં તમને કીધું કે આપણે આજે જ નીકળી જવાનું સલાયા. તો આપણે સલાયા સાંજના જવાનું છે. તો આપણા પૂરના 4 પૈડા છે પાણીમાં ઉપાડીને રાખીએ હોડકામાં. પછી આપણે 3-4 દિવસ પછી ફિશિંગ આવવાનું થશે એટલે હોડકામાં ઉપાડીને રાખી દઈએ પૂરના 4. પછી સાંજના આપણે નીકળી જવાનું છે સલાયા, કેમ કે પરમ દિવસે નીકળશું આપણે આજીપીરે. સાંજના સલાયા વહી જશું, પછી બીજા દિવસે આપણે સવારે વહેલા આજીપીરે અમદાવાદથી 2 વ્હીલરથી નીકળી જશું. આપણે બોર મચ્છીના જાર ઉપાડી આવીએ. પપ્પા કે ઝીણી ફિશ ના જાર લેતા જાય ભેગા ફિશિંગ કરતા જશું એની. કાલે કાંઈ આવ્યું નહોતું આપણે ઝીણી ફિશિંગમાં. આજે પણ એ થોડા પાણી વધારે થઈ ગયા એટલે નાખીને ટ્રાય કરીએ કદાચ મચ્છી આવી હોય તો. 2 દીથી હવા છે ફૂલ, પવન નીકળ્યો છે એટલે રોડો છોડી દીધો છે. આપણે સ્લેબ માર નાખીએ ચડાવીએ. ભાઈ લોકો આપણે જારનો છેડો પકડી લીધો, જાર ખીચવાનું ચાલુ કરી દીધું. પાણી જોઈ શકો સાવ ઘાટા પાણી થઈ ગયા પૂરા પાણી. હવે જ્યારે આપણે કાલે જવાનું છે આજીપીરે, તો આજે સાંજના સલાયા નીકળી જાવ. કાલે નીકળશું આપણે સલાયાથી આજીપીરે. આજે બધું જાર બાર ખેંચી રાખી દઈએ હોડકામાં. તો આજે જાર ખેંચી લઈએ ગાય. આપણે જોઈ શકો છો પાણી સાવ ઘાટા થઈ ગયા. આપણે એટલા પાણીમાં સાવ તર્યું દેખાતું હતું ક્લિયર. અટાણે પાણી સાવ ઘાટા થઈ ગયા. જાર ગાયગા ખેંચી લઈએ પછી હોડકાને રાખીને મચ્છી માટે જાર નાખીએ. શું આવે છે ઘાટો પાણી છે જ, કદાચ મચ્છી આવે તો આવે. હે જોઈએ હવે આમાં શું આવે છે. પછી આને રાખી દઈએ હોડકાને ડંગર નાખી દઈએ. પછી નાનકડી ઓળખી દઈએ આપણે છે ને અહીંયા ઝીણા જાર નાખીએ. કદાચ પાણી કાંટા છે ને કદાચ ઝીણી મચ્છી વધી ગઈ પછી આપણે પછી પાછો શૂટ કરીએ. ઝીણી મચ્છીના જાર નાખીએ. પછી આપણે જારનો છેડો આવી ગયો, પવન વધારે છે એટલે ઝીણી મચ્છી ફિશિંગ કેન્સલ કરી હવે આપણે, કેમ કે આમાં પવન વધારે છે, હેરાન થશું આપણે. અટાણે જાય જાર ખેંચી લઈએ એટલે હજી પાણી ઘણું છે અંદરમાં, ફૂગી જાય. પછી પાણી સુકાઈ જાય પછી 10-11 વાગ્યા સુધી આપણે અહીંયા બેઠું રહેવું પડશે. ટ્રાય કરીએ ગાય જાર પાણી બાકી જાય. જારનો હવે એકાદો જાર દિવસ ખેંચી લઈએ ગાય છટાવી. પછી આપણે ઘણું કામ છે ઝીણા જાર બધા બોરામાં ભરીને ઘરે લઈ જવાના છે અને ઓળખાના છેડા સરખા બાંધવાના છે. પવન રહે છે અટાણે 3-4 દિવસ સુધી આપણે વહી જશું. પછી ભાઈ મજબૂતીથી ઓળખાને બાંધી જાય આપણે. તો છેડો આવી જાય લો ગાયગા ઝડપથી ખેંચ્યો છેલ્લો જારીએ પચી જશે લગભગ. આમથી ફરીને જવું પડશે. મતલબ અત્યારે આવ્યા એ પટ્ટી નીકળી જાય અહીંયાથી પાણી સુકાઈ જાય ફરીને જાય ને છેડામાં કઈ જનાવર વારો ઉપડી જાય એટલે ચાલુ કર જવા દે. કોઈ સમજાવજો એમને, પૂછરા ના રાખે. બેરિંગ આમ જ છે. હાલો ખેંચો.
મોજો થઈ ગયો ફૂલ. આવી ગયા લંગર. આવી ગયો આપણો બોયો શેરાનો. છેડો છે. ખેંચવા એને પવનના મોજાના કારણે પાછા વળી આવ્યા. ઝાડ ઉપર ઉઈ ગયા નહીં. પવન વધારે બે દી થયા મોજો થઈ ગયો. એ લોકોને ઓળખી એને નકળી જાય પછી. આવી ગયો લંગર. હાલ બોયો ખેંચ ગયા. કરવો જોઈએ લાંબો ખેલો છે ને. હાલામ ચાલુ કર. હાલામ ચાલુ. બસ ચાલ ચાલુ. ઘણો ઘણો. ત્યાં છે નહીં. બંદરમાં રાજી મળી ગયો. ડોળી આવ્યો નીકળો ભાઈ. આપણે 4 વાગે આવ્યું તમે જોતા જતા કાંઈ ના આવ્યો ભાઈ લોકો. બંદરમાં પહોંચી આવ્યા છે આપણે. ઓળખીમાંથી જાર ભરીને ચડાવી દઈએ આપણે ઘર ભેગા. જે આપણે ગાડીમાં વેળને બદલાવવું છે તો ભાઈ લોક ફિશિંગ માંથી આવીને આપણે નાય ભાઈ નીકળી જાય સલાયા માટે. કાલે આપણે નીકળશું સલાયા થી હાજીપીર. હમણાં આપણે જાય છે સલાયા રનિંગ માં ત્યાં આપણે મિત્રો આપણે ચા પાણી પીને પછી નીકળી જાય. હવે નાસ્તા વાળીને ખાવ મળે જલ્દી નીકળો. રનિંગ આપવાનું રહ્યો. આપણે સલાયા પહોંચી આવ્યા ને આ ડાયરેક્ટ આવ્યા આપણે યુસુફ સર દાદા દરગાહ. આપણે ભેગા થઈ ગયા છે. બધી ગોર આપણે ફરાવા થઈ જાય. હુસેન ને નિજામ ને બધા આવે પાસે. ભાઈ તારે આવવાનું હાજી પીરે નથી આવું. ગાડી નવી છે જો આપણે આનાથી જાય તો આપણે પહોંચી જાય 5 કલાક. 2 કલાકમાં 2 કલાક. તો આવવાની જરૂર છે દાદા. તો ભાઈ લોકો ત્યાંથી આપણે સલાયાથી નીકળશું કાલે સવારે હાજીપીરનો રનિંગ. આજનો વિડીયો આપણે પૂરો થાય. વિડીયો મજા લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો. મળશું આપણે બીજા વિડીયોમાં.